ગુડ મોર્નિંગ, સીતારામ બધાની. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. આજના સવારના 5:45 વાગી ગયા છે અને આજે તો અમે વહેલા ઉઠી ગયા કેમ કે શોભનાબેનની રાત્રે આવ્યા હતા કાલે, તો રોકાણા છે. આજે અમારા ઘરે અમારા મહેમાન થયા છે અને બસ જો એ લોકો 6 વાગે અમારા દ્વારકા નીકળવાના છે. તો નેત્રીન પપ્પા પણ જો એના માટે સરસ મજાની ચા બનાવે છે મસાલાવાળી, અને એ બસ દાળ ધોઈને ફ્રેશ થાય છે. પછી નાસ્તો તો એ કે અમે કરતા નથી અને ચાની ના પાડે છે. હવે ચાય પીતા નથી. તો હવે આવે નીચે નાઈને આવે પછી પૂછી લો કંઈ ખાવું હોય તો બનાવી દો, ગરમ ગરમ ભાખરી કે એવું કંઈ. તો આજે વહેલા ઉઠી ગયા છીએ અને હું તો આજે બહુ ટાઈમ પછી વહેલી ઉઠી છું. જો હજી દી ઉગતો આવે છે અને બધા પંખીઓ પણ કલબલાટ કરે છે અને એ લોકો ગુડ મોર્નિંગ, સીતારામ બધાને. કેમ છો બધો? આવ્યા છીએ અને હવે અમારે જઈ રહ્યા છે દ્વારકાધીશ. અને આજે રાત અમે રોકાણા, એકદમ મસ્ત ગીત ગાયા જૂના. એવી મજા આવી અમને. એમ લાગે નથી કે અમે કોઈને પારકા ઘરે આવ્યા છીએ, પણ એટલી બધી મજા આવી એ જમાયડા અમને. અને આગતા સ્વાગતા જે કરી એનો કોઈ કેને શબ્દ નથી એમ. તો આવી રીતે જ આપણે બધા હળીમળીને રહીએ, એકબીજાનો પ્રેમ ભાવ દઈએ, એ જ આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને આવો નવો કેને વ્યવહાર વધતો રહીએ. ભાઈ પણ આમ છે ને બોલે બહુ મીઠડા હે, એ મને આજ ખબર પડી. ફોનમાં તો બહુ ઓછી વાતો થતી હોય, ફરી એટલી વાર એમ લાગતું હતું કે કેવા હશે ને શું હશે. પણ આ બેસિક છે આપણી જેમ, એટલે એ મજા આવે. જ રહેવાનું જીવનમાં. મજા છે વાત, અને મજા આવી, ખૂબ મજા આવી. કારણ કે મોટા મનના માણસો છે ભાઈ, અને ભગવાનની ખૂબ દયા છે. ઉદારતા એવી છે, સરળતા એવી છે, સાદગી એવી છે, એટલે મને તો બહુ મજા આવી છે. એમ લાગે ઘડી રોકાઈ ગઈ 2-5 દિવસ. હા, એ તો હકીકત છે. સમય અને ટાઈમના અભાવની હિસાબે નથી રોકાઈ શકી એમ. મોટા સિટી છે એટલે એ કામ હા, કરતા હોય. ઘણો ટાઈમ છે. અમારા ધર્મપત્ની કહેતા હતા કે આપણે જાગૃતિ જવું છે, માવડા જવું છે, પણ ખાલી કે ને થોડી જ મુલાકાતોમાં બહુ એટલી બધી મજા આવી. રાતે જે મેં ગીત ને બધા ગાયા એકબીજા, બહુ મસ્ત મજા આવી ગઈ. બહુ પ્રેમ મળ્યો, બહુ મજા આવી. અમને પણ મજા આવી. અમારા માટે પણ એમ કહું ને, બહુ જ આમ એવું લાગતું જ નથી કે આપણે પહેલી વાર મળ્યા છીએ. વર્ષો જૂના નાતો હોય ને એવો અહેસાસ થયો. એટલે અમને મજા આવી. અને બસ આવી રીતના પાછા આવતા રહેજો. આવી રીતના આપણે જો કે ફોન ઉપર તો મળતા જ રહેશું. એટલે ખરેખર પાછા ટાઈમ લઈ અને પાછા આવો ત્યારે ટાઈમ લઈને આવજો. અને દ્વારકાધીશના દર્શન અમારા વતી કરી લેજો. સારું, ચાલો તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો 9:30 પોણા 10 વાગી ગયા અને મારી બેનને ઉઠાડી હમણાં. મેં કીધું ઉઠ એટલે તારે ચા પાણી નાસ્તો થઈ જાય. બાકી કાંઈ વાંધો નહીં, ચા પાણી નાસ્તો થઈ જાય પછી દવા પીવાઈ જાય. એટલે એને જો ગરમ થેપલા અને ચા ને એવું કરી દીધું. અને નેત્રીબેનને ટેટી સુધારી દીધી, એમ ટેટી ખાવી દીધી. કંઈ ખાધી નહીં, એમને પડી હજી તો. અને આ રમકડા કાલે વીરપુર ગયા હતા ને, અમે ઓલા શોભનાબેનની આવ્યા હતા, તો એને વીરપુર જાવ તો તમે ગયા હતા, તો ત્યાંથી શોભનાબેન પાસે આ રમકડું લેવડાવ્યું નેત્રીએ. પણ જો રમકડાની હાલત કરી નાખી. હવે આ રમકડા આડા ઉલરશે અને આડા ઉડશે. નેત્રીબેન કંઈ રમશે નહીં, પણ લેવડાવે ખરા. અને જો હવે બસ કચરા પોતાને એવું કરી નાખું. ફળિયા ભરાઈ ગયા, કચરા પોતા કરીને નાહી ધોઈને પછી થઈ જાય તૈયાર. સારું, હાલો તો રહેજો બધા કન્ટિન્યુ. અને એ લોકો તો નીકળી ગયા દ્વારકા. સવારમાં દ્વારકા ગયા વહેલા, 6 વાગે ઉઠી ગયા અને 7 વાગે એ લોકો નીકળી ગયા નાહી ધોઈને. નાસ્તા પાણી તો કંઈ કર્યા નથી કેમ કે એ NDS કરે છે, એટલે એને એટલે એને કંઈ નાસ્તા પાણી કર્યા નહીં. અને મારે કંઈ નાસ્તા હોય નહીં. અમારે કંઈ નેત્રીન પપ્પાએ જો કે નાસ્તો નથી કરતા, ખાલી ચા 1 રકાબી પીવે. પછી આને હમણાં ઉઠાડ્યું. કાલે હવે તું ઉઠ તો તારે નાસ્તો બનાવી. કચરા પોતા થઈ ગયા, ફળિયું ધોવાઈ ગયું, પાણી એવું હતું તો હારવાર બહારનું ફળિયું, ટોયલેટ બાથરૂમ બધું ધોવાઈ ગયું. અને નહીંથી બેને નાહી લીધું ફળિયામાં નાહી લીધું. ન્યા નળી કાઢી દીધી ને ફળિયામાં, તો ફળિયામાં છૂટ નળીએ નાહી લીધું. ન્યા હાબુને એને રૂછું દઈ દીધું હતું. કાઢી ગયું અહીંથી નાહી લીધું ને.
અને જો તૈયારી થઈ ગઈ બધાને જો તૈયાર થઈ ગઈ. અને હવે બેનને લાગી છે ભૂખ, એટલે ઈ કે મારે મેગી ખાવી છે. સવારમાં તો થોડીક ટેટી ખાધી હતી, પણ અત્યારે 11:15 જેવું થઈ ગયું છે, એટલે બેનને ભૂખ લાગી છે. સવારના થેપલા તો પડ્યા છે, પણ ઈ કે ઈ નથી ખાવું, મારે મેગી ખાવી છે. કેમ કે આ ઓલું બાઉલ કાલે શોભનાબેન લઈ આવ્યા ને એના માટે, એટલે બાઉલ જોઈને મેગી માગે છે ઈ. એટલે ઈ કે મને મેગી બનાવી દે, એના માટે જો મેગી બનાવું છું. ખાઈ તો જરાક જ, પણ આ બાઉલ જોઈને એને મન થયું મેગી ખાવાનું. કા દીકરા? જો દવાઈ ધોવાઈ ગયું, પણ વાળ ઓળવાનો હજી વારો નથી આવ્યો. અને નૈત્રીન પપ્પા જો આ લઈ આવ્યા, રસ લઈ આવ્યા. આ અમારા માટે લીંબુ ને આદુવાળો, અને આ અમારે સોનલબેન માટે લીંબુ વગરનો, કેમ કે એને ખટાશ ખાવાની ના છે. અને આ છાશ, પછી આ દૂધ, પછી તુવેર દાળ, આવું બધું લેવાનું હતું, એ બધું લઈ આવ્યા. અને હવે હું પહેલાં છે ને રસોઈ કરી નાખું, પછી મારા માટે જ્યુસ ને એવું, ગ્રીન જ્યુસ ને એવું બનાવીશ આજે, પછી બનાવીશ. પહેલાં આ લોકો માટે રસોઈ કરી નાખું, કેમ કે 11:15 તો વાગી ગયા છે, એટલે એને દવા પીવાની હોય, એટલે એ જમી લે ગરમ ગરમ ને પછી દવા પી લે. હું પહેલાં રસોઈ કરી અને પછી મારી જ્યુસ બનાવીશ. 1 વાગી ગયો અને રસોઈ થઈ ગઈ, ખાલી રોટલી બાકી છે હવે. અને ગ્રીન જ્યુસ પણ મેં બનાવી લીધું. જો ગ્રીન જ્યુસ પણ તૈયાર છે ટોપડી ભરીને. અને રસોઈમાં છે ને બતાવું તમને, બનાવી છે પાલકની ભાજી અમારા પિયુભાઈ માટે. પછી આ છે મરચાંનો, ને સંભારામાં કાંઈ હતું નહીં આજે, એટલે મરચાં અને બટેટું એનો સંભારો કર્યો છે. હા, ઓછા તેલમાં, કેમ કે અમારા સોનુબેનને તેલવાળું ખવાય નહીં. અને આ એના માટે મોરી ભાજી બનાવી પાલકની. ચટણી નહીં, તેલ નહીં, ખાલી 1 ટીપું 1 તેલ મૂકી અને ભાજી વઘારી. અને હવે રોટલી બાકી છે, રોટલી કરીને પછી આટલા વાસણ છે એ બધા સાફ કરી નાખું. અને તમે લોકો ઘણા એવું કહેતા હોય મને કે બેન તમે તો આવું બધું કરી શકો, કેમ કે તમારે કંઈ કામ ન હોય અને તમારે બપોર રસોઈ ન હોય, સવાર નાસ્તો ન હોય, એટલે તમારું ટૂંકમાં મન કંટ્રોલ રહે. તો તમને લોકોને એ પણ કહી દઉં કે 3 દિવસથી હું સવારે નાસ્તો બનાવું છું, બપોરે રસોઈ બનાવું છું અને રાત્રે પણ રસોઈ બનાવું છું. પણ હું એક જ ટાઈમ જમું છું. આ બધુંય બનાવું છું, પણ આમાંથી હું કાંઈ ચાખીશ પણ નહીં. કાલે પરમ દિવસે દાળ ભાત શાક રોટલી બનાવ્યું હતું, કાલ બપોરે વઘારેલા ભાત શાક રોટલી બધું બનાવ્યું હતું. પણ હું બપોરે એક વસ્તુ પણ મોઢામાં ન નાખું. મારે બપોર સુધી તો નિર્જળા હોય. અને હજી મારે આજે પણ સવારે હું 5 વાગ્યાની ઉઠી છું અને હજી મારે નિર્જળા છે. બધુંય કામ કર્યું, કચરા પોતા વાસણ ફળિયા બધુંય કામ કર્યું છે, છતાંય હજી મેં પાણીનું ટીપું મોઢામાં નાખ્યું નથી. 1 વાગી ગયો છે, સવારે 5 વાગ્યાની ઉઠી છું, એટલી કલાકના મારે નિર્જળા થઈ ગયા છે. અને ગ્રીન જ્યુસ પણ જો બનાવીને રેડી છે. એટલે હવે જ્યારે આ બધાને જમાડી લઈશ, વાસણ બાસણ કરી લઈશ, પછી છેલ્લે હું નિરાતે ઝૂલે બેઠી જ્યુસ પીશ. કદાચ 2 વાગે, કદાચ 2:30 વાગે, અને કદાચ 3 પણ વાગે. પહેલાં આ બધાને જમાડી લઈશ અને પછી હું મારું જ્યુસ પીશ. એટલે કહેવાનો મતલબ છે કે ઘણા એવું કહેતા હોય કે અમે તો જોઈન્ટ ફેમિલીમાં રહી છીએ ને અમારે તો આટલું કામ હોય ને અમારે રસોઈ કરવાની હોય તો અમારું કંટ્રોલ રહેતો નથી ને આમ છે ને તેમ છે ને એવું બધા કહેતા હોય. પણ જો આપણે ધારીએ ને તો આપણે બધું મને કંટ્રોલમાં રહીએ અને આપણે બધું સ્ટ્રિક્ટલી કરી પણ શકીએ. હું તમારી સામે છું, બધું કરું છું. અને બસ મારે તો આ રીતના ચાલુ જ રહેવાનું છે. કદાચ ગમે ત્યાં જઈશ બપોરે તો મારે જમવાનું હોય જ નહીં, તમને ખ્યાલ જ છે. તો એવું છે. હાલો હવે બધાય વધારે વાતું નથી કરવી, કેમ કે ઓલીને ભૂખ લાગી છે, એટલે હું પહેલાં રોટલી ઉતારીને જમવા દઈ દઉં. 1:30 વાગ્યો છે અને આ બધાય જમી લીધું. હવે વાસણ બાકી છે અને હું જો ગ્રીન જ્યુસ લઈને બેઠી છું. હવે પેલા ગ્રીન જ્યુસ પી લો, કેમ કે સવારે 5 વાગ્યાની ઉઠી છું. હાલો 6 વાગી ગયા અને હું ઉઠી 5:30. અને હવે જો આ દ્રાક્ષ લઈને બેઠી છું. હજી મેં કંઈ ખાધું નથી, ખાલી ગ્રીન જ્યુસ પીધું છે અને 2 ગ્લાસ રસ પીધા છે. અને આ દ્રાક્ષ ખાઉં છું અત્યારે. તો 8:45 વાગી ગયા છે અને બધી તૈયારી થઈ ગઈ છે. ભજીયા બનાવવાનું નક્કી કર્યું છે, કેમ કે અમારી બેન છે ને એના ઘરવાળા આવે છે ગામડેથી અત્યારે, એટલે એ 9, 9:30 પહોંચશે. તો કીધું શું બનાવી એવું કંઈ નક્કી નહોતું થતું. પછી એ કે ગરમા ગરમ ભજીયાનું કરો ને, એટલે એનો બાબો છે ને મારી બેનનો બાબો, એ જ ભજીયા ઉતારશે. મેં તો બધી તૈયારી કરી દીધી છે. જો આ ધાણા ભાજી છે, પછી આ છે મેથી, ધાણા ભાજી, મેથી, અને આ છોકરાઓ માટે બટેટાની પતરીના કરશું થોડાક. અને લોટ પણ એને જો બાંધીને તૈયાર રાખ્યો, જો લોટ બાંધીને તૈયાર છે. એ ગરમા ગરમ ભજીયા ઉતારે એટલી વાર છે, પણ હજી મહેમાન આવ્યા નથી. હવે મેં કીધું એને પપ્પા આવે ને પ્રફુલ્લ, પછી ગરમ ગરમ ઉતારે.
અને કારીગર આવી ગયા છે સ્પેશિયલ અમારે લીમધરા ગીરમાંથી ભજીયાના સ્પેશિયલ કારીગર છે કા પીયું કઈ ઘટે ને એવા ભજીયા બનાવે જો મરચાં પટ્ટીના પતરીના ઉતર્યા અને અહીંયા છે ને આ બે હાડુભાઈ તપ ધરીને બેઠા છે એ કે પીયું કયા ગાળમાં ઉતારે ને કયા વારો આવે બે તપ ધરીને બેસી ગયા છે અને હે એને નૈત્રીમાંથી ચાલુ થઈ ગયા છે અને નૈત્રી કેવા ભજીયા બનાવ્યા પીયુભાઈએ મસ્ત એક નંબર હે પટ્ટીનો ને પતરીનો ઉતરી ગયો મેથીનો ઉતરે